विद्यार्थी मित्रों गुड मॉर्निंग। હવે આજે આપણે ચેપ્ટર 3 સ્ટાર્ટ કરીએ। ચેપ્ટર 2 માં બધા જ લગભગ આપણે બધું પૂરું કર્યું છે। વધારાના સ્વાધ્યાયના અમુક પ્રશ્નો પણ આપણે ગણ્યા છે। હવે આપણે ચેપ્ટર 3 સ્ટાર્ટ કરીએ છીએ। ત્રીજું ચેપ્ટર જે છે એ છે પ્રવાહ વિદ્યુત। ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત। હવે આ ચેપ્ટર છે બોર્ડની પરીક્ષામાં 12મા ધોરણની આપણી બોર્ડની પરીક્ષામાં 9 ગુણનું ચેપ્ટર છે। જો પહેલું ચેપ્ટર હતું 7 માર્કનું, બીજું હતું 8 માર્કનું, એટલે 7 ને 8 15 ગુણનું આપણે પૂરું કર્યું। હવે આ પણ એક મોટું ચેપ્ટર છે જે 9 ગુણનું છે। શબ્દ છે અહીંયા પ્રવાહ વિદ્યુત, એટલે વિદ્યુત પ્રવાહ વિશેની બધી જ સમજૂતી મોટાભાગની આપણે આ ચેપ્ટરમાં મેળવવાની છે। તો પહેલાં તો આ વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થતો હશે અને કઈ કઈ જગ્યાએ આપણે એનો ઉપયોગ કરીએ છીએ અથવા કઈ જગ્યાએ આપણે વિદ્યુત પ્રવાહ જોઈએ છીએ। તો આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી જે આવે છે એ વિદ્યુત પ્રવાહ વહે છે એટલે આપણને આ ઇલેક્ટ્રિસિટી મળી છે અને બધા ઉપકરણો આપણા ચાલે છે। પછી કુદરતની અંદર જોઈએ તો વીજળી થાય છે જ્યારે આકાશમાં ચોમાસા દરમિયાન, એ વખતે પ્રવાહ વાદળોથી પૃથ્વી તરફ અથવા તો પૃથ્વીથી વાદળો તરફ એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને આપણે એવું કહીએ છીએ કે વીજળી પડી, તો એ પણ એક પ્રકારનો શું છે વિદ્યુત પ્રવાહ છે। આપણું શરીર પણ વિદ્યુતનું સુવાહક છે, તો એમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે। તો આ વિદ્યુત પ્રવાહ કોને લીધે મળે છે અને કેવી રીતે એને વ્યાખ્યાયિત કરવાનો છે, મુખ્ય મુદ્દો આપણો આ છે વિદ્યુત પ્રવાહને લગતો। વિદ્યુત પ્રવાહને આપણે I સંજ્ઞા વડે દર્શાવીએ છીએ। ઇલેક્ટ્રિક કરંટ પણ એના માટે સંજ્ઞા શું લઈએ છીએ? I। હવે અત્યારે હાલ આપણને ખબર છે કે ધારો કે તાર હોય ઇલેક્ટ્રિસિટીનો, વિદ્યુતનું વહન કરે કોપરનો તાર છે ધારો કે, તો એમાં વિદ્યુત પ્રવાહ આપણને ઇલેક્ટ્રોનની ગતિને લીધે મળે છે અને ઇલેક્ટ્રોનમાં એ પાછા મુક્ત ઇલેક્ટ્રોન। પણ પહેલાના સમયમાં આવી ખબર નહોતી એ વખતે વૈજ્ઞાનિકોને કે જ્યાં સુધી ઇલેક્ટ્રોનની શોધ ના થઈ ત્યાં સુધી એવી ખબર નહોતી કે ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ મળે છે। એટલે એ વખતે એવું માનવામાં આવતું હતું કે ધન વીજભારોને કારણે પ્રવાહ મળે છે। અત્યારની હકીકત તો જુદી જ છે। એ વખતે પ્રવાહ મળતો હશે ઇલેક્ટ્રોનને કારણે, પણ એ વખતે ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી, એટલે એવું માનવામાં આવતું હતું કે પ્રવાહ મળે છે ધન વિદ્યુત ભારોને કારણે મળે છે અને એ પ્રવાહને નામ આપેલું રૈવાજિક વિદ્યુત પ્રવાહ। કેવું નામ આપેલું? રૈવાજિક વિદ્યુત પ્રવાહ। હવે આપણે અહીંયા પ્રવાહ કેવી રીતે મળે છે એની આપણે સમજ મેળવીએ। તો એવું સમજો કે કોઈ વાહકની અંદર ધન અને ઋણ વીજભારો બંને ગતિ કરી શકે છે। ખરેખર એવું હોતું નથી, વાહકમાં માત્ર મુક્ત ઇલેક્ટ્રોન જ ગતિ કરે છે, પણ આપણે થોડાક સમય માટે એવું વિચારી લઈએ કે બંને વીજભારો, ધન વીજભારો અને ઋણ વીજભારો ગતિ કરે છે। હવે એ ગતિ કરે છે એ થોડીક અસ્તવ્યસ્ત ગતિ જેવી ગતિ છે। દાખલા તરીકે કોઈ એક આડછેદ લઈએ આપણે, આ કોઈ વાહક પદાર્થ છે નળાકાર આકારનો, નળાકાર આકારનો વાહક પદાર્થ છે, એની અંદર હું કોઈ એક આડછેદ વિચારું, આ કોઈ આડછેદ છે। હવે આ આડછેદમાંથી ધન વીજભારો બંને તરફ ગતિ કરી શકે છે, બંને તરફ કહું છું, એ જ રીતે ઋણ વીજભારો પણ બંને તરફ ગતિ કરી શકે છે। હકીકતમાં જે પ્રવાહ મળે છે વાહકમાં એ તો મુક્ત ઇલેક્ટ્રોનને લીધે જ છે, આ ખાસ ધ્યાન રાખજો।
પણ એવું સમજો કે અત્યારે હાલ આપણને ખબર નથી કે કોને લીધે પ્રવાહ મળે છે, તો ધન અને ઋણ વીજભારો બંનેને લીધે પ્રવાહ મળે છે એવું સમજવા માટે આપણે એક આડછેદ લઈએ છીએ. આ આડછેદની બંને તરફ, ધારો કે આ જમણી બાજુ અને ડાબી બાજુ, અમુક ધન વીજભારો આમ જાય છે, અમુક ધન વીજભારો આડછેદ આ બાજુ જાય છે ડાબી તરફ, પછી અમુક ઋણ વીજભારો આ બાજુ જાય છે, અમુક ઋણ વીજભારો આ બાજુ જાય છે. બંને બાજુ જતા ધન વીજભારોની સંખ્યા સરખી હોય અને ઋણ વીજભારોની પણ સંખ્યા સરખી હોય. ધ્યાન રાખો ફરીથી, આ આડછેદની આ બાજુ જેટલા ધન વીજભારો જાય છે એટલા જ ધન વીજભારો આ બાજુ જતા હોય, અને જેટલા ઋણ વીજભારો જમણી બાજુ જાય છે એટલા જ ઋણ વીજભારો આ બાજુ એટલે કે ડાબી બાજુ જતા હોય, તો પરિણામી વીજભાર આ આડછેદમાંથી જે પસાર થાય તે શૂન્ય ગણાય, એટલે પ્રવાહ વહેતો નથી. પણ એ સંખ્યા અસમાન રાખીએ, આપણે અસમાન ધારી લઈએ. ધારો કે જમણી બાજુ જતા ધન વીજભારો કરતા ડાબી બાજુ જતા ધન વીજભારો ઓછા છે, તો પરિણામી ધન વીજભાર કઈ તરફ ગતિ કરે છે એવું કહેવાય? તો વધારે વીજભાર આ બાજુ જાય છે જમણી બાજુ, ઓછો વીજભાર આ બાજુ જાય છે, તો વધારેમાંથી ઓછો બાદ કરવું એટલે પરિણામી ધન વીજભાર આ બાજુ થયો, એટલે પ્લસ ક્યુ જેટલો ધન વીજભાર જમણી તરફ વહે છે એવું સમજો. પ્લસ ક્યુ જેટલો ધન વીજભાર જમણી તરફ વહે છે. એ જ રીતે અમુક ઇલેક્ટ્રોન આમ જતા હશે એટલે કે ઋણ વીજભાર આમ જતો હશે અને અમુક ઋણ વીજભાર આમ જતો હશે. અને એ જે ઋણ વીજભાર છે, ધારો કે આ બાજુ વધારે ઋણ વીજભાર છે અને આ બાજુ ઓછો ઋણ વીજભાર છે, તો આ બાજુનો ઋણ વીજભાર વધારે થયો, તો પરિણામી ઋણ વીજભાર ધારો કે Q ડેશ જેટલો છે, માઇનસ Q ડેશ. જો આ બે સમાન નથી લેવા આપણે, અને સમાન લઈએ તો એ વાંધો નહીં, પણ એક ધન છે એક ઋણ છે. હવે આટલા વીજભારો આ બાજુ પરિણામી વીજભાર થયો, તો જમણી બાજુ વહેતો પરિણામી વીજભાર વિદ્યુતભાર, ધારો કે એને Q કહી દઉં, તો Q બરાબર પ્લસ Q માઇનસ Q. જો અહીં કુલ વીજભાર લઉં તો 0 થાય, પણ આ તો પ્રવાહની વાત છે એટલે આને આપણે 0 ગણતા નથી, અથવા આને Q ડેશ કહી દો એટલે કન્ફ્યુઝન ના થાય. પ્લસ Q માઇનસ Q ડેશ, આ પરિણામી વીજભાર Q જેટલો ધારો કે થયો, અને આ પરિણામી વીજભાર જે Q જેટલો છે એને કારણે આપણને પ્રવાહ મળવાનો. અને જો આ વીજભાર વધારે હોય ને આ વીજભાર ઓછો હોય તો આ પરિણામી વીજભાર ધન થશે. ધન વીજભાર આ બાજુ ગતિ કરે છે પરિણામી એવું સમજુ, તો આ બાજુ મને પ્રવાહ મળવાનો. એટલે કુલ વિદ્યુતભાર આટલો થયો, અને એ વિદ્યુતભારનો સંબંધ સમય સાથે છે. વિદ્યુતભારનો સંબંધ કોની જોડે છે? સમય સાથે. એટલે સમયના સમપ્રમાણમાં હોય. 1 સેકન્ડમાં ધારો કે 1 મિલીકુલમ વીજભાર હોય તો 2 સેકન્ડમાં 1 વત્તા 1 એટલે એટલો બીજો, પછી બીજી 1 સેકન્ડમાં બીજો એટલો વીજભાર આ બાજુ જતો હશે. એટલે વિદ્યુતભારના વહનનો દર સેકન્ડે સરખો લઈએ છીએ આપણે, તો એ t ના સમપ્રમાણમાં હોય. આ વિદ્યુતભારનો જથ્થો કોનો? t ના સમપ્રમાણમાં હોય. વધારે સમય સુધી તમે જવા દેશો તો વધારે વિદ્યુતભાર ગયો હશે, ઓછો સમય હશે તો ઓછો વિદ્યુતભાર ગયો હશે, અને એને આધારે આપણે પ્રવાહ નક્કી કરવાનો છે. તો અહીંયા પરિણામી પ્રવાહ આપણને આ બાજુ મળે. આ બંને વીજભારોને લીધે જો પ્રવાહ મળતો હોય તો આવી પરિસ્થિતિ હોય. હવે એવું ભૂલી જાઓ કે બંને વીજભારને બદલે કોઈ એક વીજભારને લીધે પ્રવાહ મળે છે, તો એ વીજભાર એકલો Q લઈ શકે. એ ધન વીજભારને લીધે હોય અથવા એકલા ઋણ વીજભારને લીધે હોય, એકલો ધન અથવા એકલો ઋણ વીજભાર, તો પણ પ્રવાહ મળે. હવે અત્યારે હાલ જે હકીકત છે આપણને ખબર છે કે ઋણ વીજભારને કારણે એટલે કે ઇલેક્ટ્રોનની ગતિને લીધે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. જો એવું કોઈ આડછેદ લઉં, ધારો કે આ કોઈ આડછેદ છે, હવે એવું સમજો કે એકલા ઇલેક્ટ્રોનને લીધે પ્રવાહ મળે છે. આ જે આડછેદ આપણે વચ્ચે લઈએ છીએ એ આડછેદમાંથી અમુક ઇલેક્ટ્રોન આમ જતા હશે, અમુક ઇલેક્ટ્રોન આ બાજુએ જતા હશે. બંને બાજુ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો ફરીથી પ્રવાહ શૂન્ય. પણ ધારો કે જમણી બાજુ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે અને ડાબી બાજુ જતા ઇલેક્ટ્રોનની અથવા તો ઋણ વિદ્યુતોની સંખ્યા ઓછી, તો પરિણામી
વીજભાર આ બાજુ આપણને મળશે અને એને કારણે પ્રવાહ મળે. જો ધન વીજભારો હોય તો પણ એવું, ધારો કે એકલો ધન વીજભાર આ બાજુ જાય છે, ધન વીજભાર આ બાજુ, આમાં ઋણ વીજભારની ગતિ આપણે વિચારતા નથી. ઇલેક્ટ્રોન પણ હોઈ શકે, પણ આપણે શું કરીએ છીએ, વ્યાખ્યા બનાવી હોય તો ધન વીજભાર આ બાજુ અમુક ધન વીજભાર જાય, આ બાજુ અમુક ધન વીજભાર જાય, પણ આ બાજુ ઓછો હોય, આ બાજુ વધારે હોય, તો પરિણામી ધન વીજભાર આ બાજુ થાય. એવું જ ઇલેક્ટ્રોન માટે પણ થાય. હાલ આપણે ધન વીજભાર વિચારીએ તો પરિણામી ધન વીજભાર, ધારો કે આ અડસેટમાંથી ડેલ્ટા ક્યુ જેટલો ધન વીજભાર આ બાજુ જાય છે. પેલો સામે જાય છે એને બાદ કરતા સમજો કે આ બાજુ 1000 જેટલા પ્રોટોન જમણી તરફ જાય છે, આ બાજુ 800 જેટલા પ્રોટોન ડાબી બાજુ જાય છે, તો આ ડેલ્ટા ક્યુ કેટલા હશે? તો 1000 પ્રોટોનના વીજભારમાંથી 800 પ્રોટોનનો વીજભાર શું કરવાનો? બાદ કરવાનો. અને પ્રોટોનનો વીજભાર એટલે E વડે દર્શાવાય, એટલે અહીંયા 1000 E, આ બાજુ પ્લસ 800 E. તો આ બાજુ મને ડેલ્ટા ક્યુ મળશે, એ કેટલો મળશે? પ્લસ 200 E આટલો મળશે. અને આ 200 E જેટલા ધન વીજભારને કારણે આપણને પ્રવાહ મળતો. અને એ જે પ્રવાહ છે એ સરેરાશ પ્રવાહ, ધારો કે T, હું આ આરસેટમાંથી પસાર થતા વીજભાર માટે સમય લઉં તો T અને T પ્લસ ડેલ્ટા T સમયગાળો લઉં, એક સમય લઉં T સમય આ બાજુ વીજભાર જાય છે આપણે નોંધવાનું શરૂ કર્યું, અને T પ્લસ ડેલ્ટા T સમય સુધી વીજભાર ન થયો, તો T અને T પ્લસ ડેલ્ટા T નો ડિફરન્સ છે ડેલ્ટા T. તો ડેલ્ટા T જેટલા સમયગાળામાં ધારો કે ડેલ્ટા Q જેટલો વીજભાર આ આડછેદમાંથી જમણી તરફ ગયો, પરિણામી વીજભાર, તો એની પરથી સરેરાશ વિદ્યુત પ્રવાહ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. એટલે સરેરાશ વિદ્યુત પ્રવાહ, પ્રવાહને I વડે દર્શાવી અને સરેરાશ એટલે આવી નિશાની કરી, આને સરેરાશ કહીશું આપણે, ખબર છે આપણને. સરેરાશ વિદ્યુત પ્રવાહ I બરાબર હું શું લઈ શકું? ડેલ્ટા Q અપોન ડેલ્ટા T. આ સરેરાશ વિદ્યુત પ્રવાહ થયો. ડેલ્ટા Q તરીકે ધ્યાન રાખો, અત્યારે હાલ આપણે ધન વીજભાર વિચારીએ છીએ, એટલે ધન વીજભાર પરથી આ વ્યાખ્યાયિત કરીએ છીએ. ઋણ વીજભાર હોય તો પરિણામી ઋણ વીજભાર કોઈ એક તરફ જતો હોય એવું લેવાય. આ બાજુ ઋણ વીજભાર જાય છે, આ બાજુ ઋણ વીજભાર જાય, બેનો ડિફરન્સ લઈએ એટલે પરિણામી ઋણ વીજભાર જે બાજુ વધારે જતો હોય તે બાજુ મળે. અહીંયા આપણે આ બાજુ વધારે વિચાર્યું છે, એટલે ડેલ્ટા Q જેટલો વીજભાર જમણી તરફ વહે છે, એ વીજભાર જમણી તરફ ગતિ કરે છે, એટલે એને કારણે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. સમયગાળો લઈએ છે ડેલ્ટા T જેટલો, ડેલ્ટા T જેટલા સમયગાળામાં ડેલ્ટા Q જેટલો વીજભાર આ બાજુ જાય છે, એટલે એની પરથી સરેરાશ વિદ્યુત પ્રવાહ I બરાબર ડેલ્ટા Q અપોન ડેલ્ટા T. અને આમાં લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લઈએ, લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લઈએ તો તત્કાલીન વિદ્યુત પ્રવાહ મળે. તત્કાલીન વિદ્યુત પ્રવાહ I બરાબર, હવે લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લીધે અહીંયા આવું લખી શકું, I બરાબર લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા Q અપોન ડેલ્ટા T બરાબર dq અપોન dt. આ તત્કાલીન વિદ્યુત પ્રવાહનું સૂત્ર. જો વિદ્યુતભારનો જથ્થો સમય સાથે બદલાતો હોય તો I બરાબર dq અપોન dt, અને જો વિદ્યુતભારનો જથ્થો સમય સાથે અચળ રહેતો હોય, એટલે કે દર સેકન્ડે આ આડછેદમાંથી આ બાજુ આવતો પરિણામી વીજભાર સરખો હોય, એટલે કે વિદ્યુતભારના વહનનો દર એક સરખો હોય, તો સૂત્ર લખી શકું I બરાબર q અપોન t. આમાં પ્રવાહ કેવો રહે? અચળ. અને આમાં પ્રવાહ સમય સાથે બદલાય એવું કહી શકું, એટલે આ dq અપોન dt વહનનો દર છે, એ દર સેકન્ડે એક સરખો ના હોય તો એ I લેવાય. પણ આ તત્કાલીન પ્રવાહ એટલે કોઈ એક સમયનો પ્રવાહ તો ચોક્કસ હશે, અને જો પ્રવાહ મારે અચળ લેવો હોય તો I બરાબર q અપોન t. દરેક સમયે આડછેદમાંથી વહેતો વિદ્યુતભારનો જથ્થો સરખો હોય તો આવું સૂત્ર પણ લખી શકું. એટલે એક સામાન્ય સૂત્ર આપણે યાદ રાખીશું, I બરાબર dq અપોન dt અથવા I બરાબર q અપોન t. એટલે આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર થયું. જો આની પરથી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા મારે લખવી હોય તો છેદ કેવો લેવાનો? એકમ લેવાનો. એટલે સમય કેવો લેવાનો? 1 સેકન્ડ. તો કોઈ વાહક તારના આડછેદમાંથી, આ આડછેદ લીધો, કોઈ વાહક તારના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો
એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. અને એ વિદ્યુતભારનો જથ્થો કેવો? આડછેદને લંબરૂપે. એટલે કોઈ વાહક તારના આડછેદમાંથી આડછેદને લંબરૂપે 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો, એટલે એને કહીશું વિદ્યુત પ્રવાહ. આ એની વ્યાખ્યા આપી શકીએ આપણે. વિદ્યુત પ્રવાહની એક સાદી વ્યાખ્યા આવી આપી શકાય. ફરી ધ્યાન રાખો, આ સૂત્ર પરથી વ્યાખ્યા આપીએ છીએ. સૂત્ર પરથી વ્યાખ્યા આપવા માટે સમયગાળો કેવો લેવાનો? 1 એકમ અથવા 1 સેકન્ડ. તો વ્યાખ્યા આવી થશે: કોઈ વાહક તારના આડછેદમાંથી આડછેદને લંબરૂપે, આડછેદ આમ છે તેને લંબરૂપે 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો, એટલે વિદ્યુત પ્રવાહ. આવી એની વ્યાખ્યા થશે. એની પરથી એકમ, વિદ્યુત પ્રવાહનો એકમ શું થાય? તો dq/dt અથવા q/t, એની પરથી એનો એકમ લખી શકીએ. q એટલે વિદ્યુત ભાર છે અથવા dq એ વિદ્યુત ભાર છે, તો એનો એકમ છે કુલમ્બ, અને છેદમાં સમય છે, એનો એકમ છે સેકન્ડ. એટલે કુલમ્બ પર સેકન્ડ, આ એક એકમ એનો લખી શકાય. કુલમ્બ પર સેકન્ડ. અથવા એનો બીજો એકમ છે એમ્પિયર. એમ્પિયર માટે એ લખાય. એટલે વિદ્યુત પ્રવાહનો એકમ કુલમ્બ પર સેકન્ડ અથવા એમ્પિયર. એમ્પિયર નામના વૈજ્ઞાનિકને આધારનો એકમ આપણે એમ્પિયર લઈએ છીએ. અને આ વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. આ વિદ્યુત પ્રવાહ એ આપણી SI પદ્ધતિની મૂળભૂત ભૌતિક રાશિઓમાંની એક છે. વિદ્યુત શાસ્ત્રની આ એક મૂળભૂત ભૌતિક રાશિ SI પદ્ધતિની 7 ભૌતિક રાશિઓમાંની એક ભૌતિક રાશિ છે. એને A વડે દર્શાવીએ છીએ. આનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો M0 L0 T0 A1. વિદ્યુત પ્રવાહનું મારે પારિમાણિક સૂત્ર લખવું હોય તો M0 L0 T0 A1. આવું પારિમાણિક સૂત્ર થશે. એટલે વિદ્યુત પ્રવાહની સમજ થઈ. ખાસ ધ્યાન રાખો, ઇલેક્ટ્રોનની શોધ થયા પહેલા જે માન્યતા હતી એ પ્રમાણે જે પ્રવાહ હતો એ ધન વીજભારને કારણે પ્રવાહ આપણે લેતા હતા. એટલે વૈજ્ઞાનિક એવું માનતા હતા કે ધન વીજભારને કારણે આપણને પ્રવાહ મળે છે. તો ધારો કે મેં અહીંયા 200 ઇલેક્ટ્રોન જેટલો ધન વીજભાર જમણી બાજુ બતાવ્યો, તો પ્રવાહની દિશા પણ એ જ તરફ લીધી. ધન વીજભારની ગતિની દિશા એટલે વિદ્યુત પ્રવાહની દિશા. ધ્યાન રાખો, વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ નથી, પણ તાર આપણને આપ્યો હોય તો તારમાં વિદ્યુત પ્રવાહ આ બાજુ જતો હશે કે આ બાજુ, એવું જાણવા માટે એની દિશા આપણે લઈએ છીએ. વાસ્તવમાં વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? અદિશ રાશિ. પણ તારમાં કોઈ એક તરફ તો પ્રવાહ જતો હશે. એ રીતે કઈ દિશામાં પ્રવાહ વહે છે એના માટે આપણે દિશા નક્કી કરીએ. તો ધન વીજભાર જે બાજુ ગતિ કરતો હોય તે દિશામાં મળતો પ્રવાહ, એને રૈવાજિક પ્રવાહ એવું નામ એ વખતે આપ્યું. કયો પ્રવાહ નામ આપ્યું? રૈવાજિક પ્રવાહ. એ વખતે આવું નામ આપ્યું. એટલે રૈવાજિક પ્રવાહ એટલે પરંપરા પ્રમાણે જે પ્રવાહ આપણે લીધો છે તે. અને એ વખતની પરંપરા શું હતી કે ધન વીજભારને કારણે પ્રવાહ મળે છે, અને જે દિશામાં ધન વીજભાર ગતિ કરે છે તે દિશામાં પ્રવાહ મળે છે, એવું આપણે એ વખતે સ્વીકારેલું. પછી તો ઇલેક્ટ્રોનની શોધ થઈ, અને ઇલેક્ટ્રોનની શોધ થયા પછી એવું નક્કી થયું કે વિદ્યુત પ્રવાહ એ આપણને ધન વીજભારને કારણે નહીં, પણ ઇલેક્ટ્રોનની ગતિને કારણે મળે છે. અને ઇલેક્ટ્રોનનો વીજભાર એ પેલા પ્રોટોનના વીજભાર કરતાં વિરુદ્ધ હતો. એ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હતા. પ્રોટોન આપણે એમ વિચાર્યું કે આ બાજુ ગતિ કરતા હશે, તો ઇલેક્ટ્રોન એનાથી વિરુદ્ધ ગતિ કરતા હતા. એટલે પછી ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ મળે છે એવું જ્યારે શોધાયું, તો પ્રવાહની દિશા જે પહેલાથી આપણે નક્કી કરી હતી એ દિશા ના બદલી, પણ આપણે એવું સ્વીકાર્યું કે પ્રવાહ જે દિશામાં વહેતો એના કરતાં વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. અથવા તો બીજી રીતે એવું કહી શકીએ કે ધન વીજભારો કરતાં વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે, પણ પ્રવાહની દિશા તો ધન વીજભાર પ્રમાણે જે સ્વીકારી હતી તે જ રાખી. એટલે રૈવાજિક પ્રવાહ થયો હોય. એટલે અત્યારે હાલ આપણે કોઈ પણ તારમાં ધારો કે પ્રવાહ વહેતો હોય તો જે દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય એનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ લેવાનો. આ ખાસ ધ્યાન રાખો. પહેલા 2 ચેપ્ટરમાં તો આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર હતું, એટલે વિદ્યુત પ્રવાહની આપણે ચર્ચા કરતા નહોતા, પણ આ ચેપ્ટરમાં પ્રવાહની ચર્ચા કરવાની છે. તો કોઈ પણ વધારે પ્રવાહની ચર્ચા આપણે ક્યાં કરીએ છીએ? તો વાહક તારની અંદર, ઇલેક્ટ્રિસિટીમાં જે તાર ઉપયોગ કરીએ છીએ એના પ્રવાહની વધારે આપણી ચર્ચા છે. તો કોઈ પણ વાહક તારની અંદર
પ્રવાહ જ્યારે વહેતો હોય ત્યારે ઇલેક્ટ્રોનની ગતિને લીધે છે. એ ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતા હોય એનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ લેવાય છે. ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતા હોય એનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ લેવાય છે. એટલે અત્યારે હાલ આપણે આવું યાદ રાખીશું. બીજું કે આ વાહક તારમાં જાતે જ એમનેમ પ્રવાહ ચાલુ થઈ જાય તો ના. જ્યાં સુધી આપણી જોડે ધારો કે એક વાહક તાર છે, અહીંયા હું એક વાહક તાર બતાવું બીજું. આ વાહક તાર એનો કોઈ આડછેદ લઈએ તો આ આડછેદમાંથી જ્યાં સુધી આ વાહક તારને કોઈ બાહ્ય પરિપથમાં બેટરી અથવા એવા કોઈ ઉપકરણ સાથે ઉર્જાના ઉદ્ગમ સાથે ના જોડેલું હોય ત્યાં સુધી એની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન હશે એ કેવી ગતિ કરતા હશે? તો એની અસ્તવ્યસ્ત ગતિ હશે. આડછેદમાંથી આ બાજુ જેટલા ઇલેક્ટ્રોન જતા હોય એટલા જ આ બાજુ જાય. એટલે વાહક તારના આડછેદમાંથી કોઈ એક તરફ જતો નેટ વીજભાર શું થાય? શૂન્ય થાય. જેટલા ઇલેક્ટ્રોન આમ જાય છે એટલા જ ઇલેક્ટ્રોન આમ જાય છે. એટલે નેટ વીજભાર 0 થાય. વાહકના આડછેદમાંથી નેટ વીજભાર જો શૂન્ય હોય એટલે કે બંને તરફ સરખો વિદ્યુતભાર જતો હોય તો પ્રવાહ શૂન્ય થાય. હવે ઇલેક્ટ્રોન કઈ આમ સીધી લીટીમાં ગતિ ના કરતા હોય. કોઈ વાહક તાર હોય, ધારો કે કોપરમાંથી બનેલો વાહક તાર છે. આ કોપરના પરમાણુ લેટીસ બિંદુ પર ગોઠવેલા બતાવું. આ બધા કોપરના પરમાણુઓ છે. કોપરના પરમાણુઓ ભેગા થઈને કોપરનો તાર અથવા કોપરનું દ્રવ્ય બનાવે તે વખતે એ દરેક પરમાણુ પોતાની બાહ્ય કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. એમની કોપર જ લઈએ આપણે તો કોપરની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય. છેલ્લી કક્ષામાં કોપરનો એક જ પરમાણુ હોય સિંગલ, ત્યાં સુધી ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત થતો નથી. પણ જ્યારે કોપરના પરમાણુઓ યોગ્ય રીતે ગોઠવાઈ અને કોપર દ્રવ્ય બનાવે છે, સ્ફટિકમય રચના કહેવાય એની, અને આ લેટીસ બિંદુઓ પર કોપરના પરમાણુઓ ગોઠવાયા, એ ગોઠવાયેલો પરમાણુ એનો પોતાની બાહ્ય કક્ષાનો એક ઇલેક્ટ્રોન મુક્ત કરી દે છે. એટલે હવે એ કોપરનો તટસ્થ પરમાણુ ના રહેવાને બદલે એ આયન બની ગયો. એટલે આ બધા શું થયા? કોપરના આયનો બની ગયા. અને દરેક આયને એક ઇલેક્ટ્રોન શું કરેલો છે? ગુમાવેલો છે. હવે એ ગુમાવાયેલા ઇલેક્ટ્રોનનું શું? તો એ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય એ દરમિયાન આયનો સાથેની એની સંભવિત અથડામણો અથવા તો આયનોના બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રને કારણે આ ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ સતત શું થાય? બદલાય. એટલે અસ્તવ્યસ્ત ગતિ કહેવાય. આ ઇલેક્ટ્રોનની કેવી ગતિ કહેવાય? અસ્તવ્યસ્ત ગતિ. કોઈ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતો કરતો આમ જતો હોય, કોઈ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતો કરતો આમ જતો હોય. તો આવા આડછેદમાંથી આમ જતા ઇલેક્ટ્રોન અથવા આ બાજુ જતા ઇલેક્ટ્રોન એની સંખ્યા સરખી હોય તો પ્રવાહ શૂન્ય મળે. તો પછી હવે પ્રવાહ કેવી રીતે મળે આપણને? તો એક સાદું ઉદાહરણ લઈએ. ધારો કે આ નળાકાર છે. આ નળાકાર વાહક છે. સુવાહક પદાર્થમાંથી બનેલો નળાકાર એટલે કે વાહક પદાર્થ. અને એવો નળાકાર છે, એના આ આડછેદ બાજુ, આ જે આડછેદ છે નક્કર નળાકાર જેવું સમજો. તો આ બાજુનો આડછેદ છે ત્યાં હું શું કરું? તો નળાકારના આડછેદ સાથે એક અવાહક તક્તી મૂકી દો. કેવી તક્તી? અવાહક. અને અવાહક તક્તી પર બહારની સપાટી પર અહીંયા હું ધન વીજભાર મૂકી દઉં. અવાહક તક્તી મેં આડછેદ બાજુ મૂકીને એ તક્તી પર ધન વીજભાર મૂકી દઉં. એ જ રીતે આ બાજુના આડછેદ પર બીજી એક અવાહક તક્તી લગાવી દઉં અને એની પર ઋણ વીજભાર મૂકી દઉં. આ બાજુ સપાટી પર ધન વીજભાર ને આ બાજુની સપાટી પર ઋણ વીજભાર. આ ઋણ વીજભાર કયો? તો આ વાહકની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન છે તે નહીં, અલગથી આપણે ઋણ વીજભાર લીધો, અલગથી ઇલેક્ટ્રોન લીધા. તો હવે શું થશે કે આ બાજુ તક્તી પર ધન વીજભાર છે ને આ બાજુની અવાહક તક્તી પર ઋણ વીજભાર છે. એટલે ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. ધનથી ઋણ તરફ શું થશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે.
અને એ વિદ્યુત ક્ષેત્રને કારણે જે આ વાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હતા એ મુક્ત ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરી અને આ ધન તરફ જશે, ધન વીજભાર તરફ જશે. ધન વીજભાર ધારો કે પ્લસ ક્યુ જેટલો હોય અને ઋણ વીજભાર માઇનસ ક્યુ જેટલો હોય, તો માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ ઇલેક્ટ્રોન ગતિ કરશે અને આ વીજભારને ન્યુટ્રલ કરવા પ્રયત્ન કરશે. જેટલો ધન વીજભાર હશે એટલા ઇલેક્ટ્રોન અહીંયા જશે અને એને ન્યુટ્રલ કરી દેશે. જાણે કે અહીંથી બધા ઇલેક્ટ્રોન આમ ગયા હોય અને પછી એ ન્યુટ્રલ થઈ જાય પછી તો ઇલેક્ટ્રોનનું વહન પાછું બંધ થશે. પછી અસ્તવ્યસ્ત ગતિમાં આ બાજુ જેટલા જતા હોય એટલા જ આ બાજુ જશે. એટલે ક્ષણિક પ્રવાહ મળ્યો. જેવી આ બે તકતીઓ આપણે વીજભારિત તકતીઓ, એક ધન વીજભારિત એક ઋણ વીજભારિત, વાહકના છેડા પર આમ જોઈન કરી દીધી તે વખતે ક્ષણિક પ્રવાહ આપણને મળ્યો. ઇલેક્ટ્રોન આ બાજુ ગયા કઈ તરફ? ક્ષેત્રની વિરુદ્ધ, ઋણથી ધન તરફ. તો પ્રવાહ એનાથી વિરુદ્ધ મળ્યો, પણ એક ક્ષણિક પ્રવાહ મળ્યો. મારે આ પ્રવાહ સતત ચાલુ રાખવો હોય તો અહીંયા આવી અવાહક તકતીઓ મૂકવાને બદલે બાહ્ય પરિપથમાં હું એક બેટરી જોડી દઉં અને એ પરિપથ પૂર્ણ કરી દઉં. તો બેટરીનું ધારો કે આ બાજુ ધન ધ્રુવ આવતો હોય અને આ બાજુ ઋણ ધ્રુવ આવતો હોય, તો આ છેડો ધન બનશે, આ ઋણ બનશે વાહકતાનો. એટલે આમ ઇલેક્ટ્રોન ગતિ કરશે આવી રીતે. ધારો કે અહીંયા હું બેટરી જોડી દઉં, અવાહક તકતીઓ આપણે હટાવી લઈએ છીએ અને આ વાહક તાર સાથે બેટરી જોડી દઉં. આ પણ વાહક તાર જ છે, પણ અહીંયા એક અલગથી આપણે વાહક તાર બતાવ્યો. તો બેટરી અહીંયા જોડીએ છીએ ત્યારે આ બેટરીનો ધન ધ્રુવ છે અને આ ઋણ ધ્રુવ છે. આ બાજુનો છેડો ધન એટલે આ વાહકનો અહીંયા પણ આ છેડો ધન બને અને આ છેડો ઋણ બને. એટલે વિદ્યુત ક્ષેત્ર પાછું કઈ તરફ? ધનથી ઋણ તરફ. અને આ વાહકના ઇલેક્ટ્રોન છે આ બાજુ ગતિ કરી અને આ બાહ્ય પરિપથમાં આ વાહક તારમાં થઈ ઇલેક્ટ્રોન આમ આવશે, આ બાજુ જશે ઇલેક્ટ્રોન. બેટરીમાં થઈ, બેટરીમાં જઈને ઉર્જા મેળવે, પાછા અહીંયા આવી જાય, પછી ક્ષેત્રની વિરુદ્ધ આમ આવીને પાછા ફરીથી આવે. સતત ઇલેક્ટ્રોન આમ ફરતા રહે કારણ કે બેટરી જોડતી હતી. ઇલેક્ટ્રોનની ગતિ દરમિયાન જે ઉર્જા વપરાય છે એની એ એને બેટરીમાંથી મળી રહે છે. અહીંથી ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો આટલે આવે એટલે એની ઉર્જા વપરાઈ જાય. વપરાયેલી ઉર્જા જો બેટરીમાં દાખલ થશે એટલે પાછી ઉર્જા મેળવી અને પાછો આમ ગતિ કરશે. પાછો અહીંયા આવે એટલે ઉર્જા વપરાઈ જશે, પણ બેટરીમાં આવશે એટલે પાછી ઉર્જા મળશે. એટલે સતત એ ઉર્જા મેળવતો રહે છે અને જ્યાં સુધી બેટરીમાંથી આપણને ઉર્જા મળે છે ત્યાં સુધી ઇલેક્ટ્રોનની ગતિ ચાલુ રહેશે. અને જે દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં, એટલે ઇલેક્ટ્રોન આમ જાય છે તો પ્રવાહ મને આ બાજુ મળે. કેમ કે આપણે કીધું કે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવાહ, પ્રવાહને આપણે રૈવાજિક પ્રવાહ કહીએ છીએ. કારણ કે ધન વીજભારો જે દિશામાં ગતિ કરતા હતા એને આધારે આપણે આ પ્રવાહ વ્યાખ્યાયિત કરેલો હતો. પણ અત્યારે તો ઇલેક્ટ્રોનને કારણે મળે છે. એટલે આવા પ્રવાહને આપણે શું કહીશું? રૈવાજિક પ્રવાહ કહીશું. તો આવું બેટરી અથવા તો એવું કોઈ પણ ઉર્જાનું ઉદ્ગમ એ વાહક સાથે જોડી અને વાહકમાંથી આપણે સતત પ્રવાહ શું કરી શકીએ? મેળવી શકીએ. તો આ થઈ વિદ્યુત પ્રવાહની ચર્ચા. માત્ર સુવાહકોમાં જ વિદ્યુત પ્રવાહ મળે એવું નથી હોતું. વિદ્યુત દ્રાવણ હોય, તમે વોલ્ટાનો કોષ અથવા લેક્લાન્સે કોષ, જુદા જુદા પ્રકારના કોષ શીખ્યા હોય અથવા નામ સાંભળ્યા હોય તો આપણા બાઇકની બેટરી ને કારની બેટરી ને બધા કોષ છે જુદા જુદા પ્રકારના. તો એવા કોષો જે બે પ્રકારના હોય, લિક્વિડ સેલ પણ હોય ને ડ્રાય સેલ પણ હોય. ધારો કે લિક્વિડ સેલ છે તો એમાં વિદ્યુત દ્રાવણ તરીકે મંદ H2SO4 તમે રાખ્યું છે, તો એ વિદ્યુત દ્રાવણની અંદર પણ આપણને વિદ્યુત પ્રવાહ મળે. પણ એમાં પ્રવાહ કોને કારણે મળે? સુવાહકોમાં પ્રવાહ મળે છે આપણને તે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે મળે છે. પણ વિદ્યુત દ્રાવણ હોય તો એમાં ધન આયનો અને ઋણ આયનો, H2SO4 નું દ્રાવણ હોય, મંદ H2SO4, તો H2SO4 નું દ્રાવણ હોય તો એમાં H+ અને SO4 - 2 આ બે પ્રકારના આયનો. આ ધન આયન છે અને આ ઋણ આયન છે. તો આ બે પ્રકારના જે આયનો છે એને કારણે વિદ્યુત દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ આપણને મળે. એટલે વિદ્યુત પ્રવાહ માત્ર સુવાહકોમાં જ મળે એવું હોતું નથી. પછી એ રીતે અર્ધવાહક દ્રવ્યો આવે, સેમિકન્ડક્ટર, તો એમાં પણ આપણને વિદ્યુત પ્રવાહ મળે. પછી આયનીકરણ પામેલો કોઈ વાયુ હોય તો એમાં પણ વિદ્યુત પ્રવાહ મળે. ધારો કે રૂમની અંદર હવાનું આયનીકરણ થઈ ગયું. હવાનું આયનીકરણ થાય મતલબ કે આ રૂમની અંદર જ્યાં સુધી આયનીકરણ નથી થયેલું ત્યાં સુધી શું હશે? તો હવાના તટસ્થ પરમાણુઓ છે. હવાની અંદર બધું આવી ગયું, નાઇટ્રોજન આવી ગયો, ઓક્સિજન આવી ગયો, કાર્બન ડાયોક્સાઇડ બધા જ આવી ગયા. તો હવાના અણુઓ જે વાતાવરણમાં ફરતા હશે પણ એ બધા તટસ્થ હશે.
હવે જો આ રૂમની હવાનું આયનીકરણ થાય તો જે તટસ્થ અણુ અથવા પરમાણુ છે એ પોતાના અમુક એક અથવા અમુક ઇલેક્ટ્રોન ગુમાવે અને પોતે ધન આયન બની જાય, અને ગુમાવેલા ઇલેક્ટ્રોન એટલે મુક્ત ઇલેક્ટ્રોન. એટલે હવે આ આયનીકરણ થઈ ગયું છે રૂમની અંદર. તો આ રૂમની અંદર ધન આયનો છે અને મુક્ત ઇલેક્ટ્રોન છે. એટલે આયનીકરણ પામેલી વાયુ, આ વિદ્યુત દ્રાવણની વાત કરી હતી આપણે, પણ આયનીકરણ પામેલો વાયુ હોય તો એમાં ધન આયનો અને ઇલેક્ટ્રોન, તો એને કારણે એ પ્રવાહ મળે. એટલે આયનીકરણ પામેલો વાયુ અથવા આયનીકરણ થયેલી હવા એ પણ વિદ્યુતનું વાહક છે. એ જ રીતે સેમિકન્ડક્ટર, તો એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન અને બંધિત ઇલેક્ટ્રોન. બંધિત ઇલેક્ટ્રોન માટે આપણે હોલ શબ્દ વાપર્યો છે, આપણે 12મા ધોરણમાં જ એક ચેપ્ટરમાં આપણે શીખીશું સેમિકન્ડક્ટર. તો સેમિકન્ડક્ટર અથવા અર્ધવાહક દ્રવ્યો છે એની અંદર વિદ્યુત પ્રવાહ આપણને જે મળે છે ઇલેક્ટ્રોન અને હોલને લીધે મળે છે. તો આ જુદા જુદા પ્રકારના શું થયા? સુવાહકો, વાહકો થયા. સુવાહકો એવું તો ના કહીએ, પણ વાહકો થયા. તો જુદા જુદા પ્રકારના વાહકોમાં એક ધાતુ પદાર્થો જેને આપણે સુવાહકો કહીએ છીએ, પછી વિદ્યુત દ્રાવણ આવે, આયનીકરણ પામેલી હવા આવે અને સેમિકન્ડક્ટર આવે. તો એ બધાની અંદર જુદી જુદી રીતે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. આ થઈ આપણી વિદ્યુત પ્રવાહની ચર્ચા. ફરી એક વાર ધ્યાન રાખો, વિદ્યુત પ્રવાહ શરૂઆતમાં આપણે જ્યારે એની ચર્ચા કરવાના હોય ત્યારે બંને પ્રકારના વિદ્યુત ભારોની ગતિને લીધે આપણને પ્રવાહ મળે છે એવું સમજવાનું. અને એ ગતિમાં જો નેટ વિદ્યુત ભાર શૂન્ય થાય કોઈ આડછેદમાંથી બે બાજુ જતો સરખો વિદ્યુત ભારનો જથ્થો હોય તો પ્રવાહ શૂન્ય, પણ નેટ વિદ્યુત ભાર કોઈ એક તરફ મળે તો એ નેટ વિદ્યુત ભાર ધારો કે Q હોય તો પ્લસ Q માઇનસ Q ડેશ અથવા પ્લસ Q માઇનસ Q એટલા નેટ વીજભારને કારણે આપણને પ્રવાહ મળતો. પછી કોઈ એક પ્રકારનો વીજભાર લઈએ, અહીંયા બંને લીધા, ધન અને ઋણ બંનેની ગતિ આપણે વિચારી, અહીંયા એકલા ધન વીજભારની ગતિ વિચારી અને એની પરથી વિદ્યુત પ્રવાહની આપણે વ્યાખ્યા. તો કોઈ આડછેદમાંથી કોઈ એક તરફ ચોખ્ખો વિદ્યુત ભાર ધારો કે ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી, અને એમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ એટલે I બરાબર dq અપોન dt સૂત્ર મળે. અચળ પ્રવાહ આપણે લેવાનો હોય તો q અપોન t પણ લખી શકીએ, પણ અત્યારે હાલ આપણે dq અપોન dt યાદ રાખીશું. આની પરથી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપીએ છીએ આપણે કે વાહક તારના કોઈ એક આડછેદમાંથી આડછેદને લંબરૂપે 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એને કહેવાય વિદ્યુત પ્રવાહ. એનો એકમ લીધો આપણે એમ્પિયર. જો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પણ અપાય અને એના એકમની વ્યાખ્યા પણ અપાય. એનો એકમ છે એમ્પિયર. મારે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે એની વ્યાખ્યા આપવી હોય તો આ તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો 1 એમ્પિયરની વ્યાખ્યા કેવી રીતે અપાય? તો વાહક તારના કોઈ આડછેદમાંથી આડછેદને લંબરૂપે 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જો 1 કુલંબ હોય, વિદ્યુત ભારનો જથ્થો કેટલો હોય? 1 કુલંબ, તો એ વહેતા પ્રવાહને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહેવાય. જો વિદ્યુત પ્રવાહ, હજુ ખાસ બરાબર ધ્યાન રાખજો, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અપાય અને એના એકમની પણ વ્યાખ્યા અપાય. પહેલી વ્યાખ્યા આપણે આપીએ વિદ્યુત પ્રવાહની એટલે કે ભૌતિક રાશિની વ્યાખ્યા આપી, જેમાં સમય એકલો જ એકમ લીધો કે વાહકતાના કોઈ આડછેદમાંથી આડછેદને લંબરૂપે 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. ત્યાં 1 કુલંબ એવું આપણે લીધું નથી. તો 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ કહેવાય. પણ 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જો 1 એમ્પિયર હોય, 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જો 1 એમ્પિયર હોય તો તે વિદ્યુત પ્રવાહ જથ્થો 1 કુલંબ હોય, સોરી, 1 સેકન્ડમાં વહેતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલંબ હોય તો તે પ્રવાહને 1 એમ્પિયર કહેવાય. ફરી ધ્યાન રાખો, વાહક તારના કોઈ એક આડછેદમાંથી આડછેદને લંબરૂપે 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલંબ હોય તો તેમાંથી વહેતા પ્રવાહને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહેવાય. આવી 1 એમ્પિયરની વ્યાખ્યા થાય એટલે એ વ્યાખ્યા આપણે આપી શકીએ. પછી વિદ્યુત પ્રવાહ વાહક તારમાં આપણને કેવી રીતે મળે છે? તો જો તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન ના થાય તો ઇલેક્ટ્રોનની કોઈ એક તરફની ગતિ શક્ય બને નહીં. ધારો કે મારી જોડે કોઈ એક કોપરનો તાર છે ખુલ્લો, કોઈ સાથે એને મેં જોડ્યો નથી, બેટરી કેવા કોઈ ઉપકરણ સાથે, તો એમાંથી મને પ્રવાહ મળશે નહીં. પણ એને હું બેટરી સાથે જોડી દઉં અને બેટરી ઓન કરું એટલે આ તારમાંથી પ્રવાહ વહેવા લાગશે. જે બાજુ ઇલેક્ટ્રોન જાય એની વિરુદ્ધ દિશામાં શું મળે? આપણને પ્રવાહ મળે. તો એ પ્રવાહ કેવી રીતે મળે એ પણ આપણે સમજીશું. પછી જુદા જુદા પ્રકારના વાહકો કયા? તો સુવાહકો, ધાતુ પદાર્થો, વિદ્યુત દ્રાવણ,
આયનીકરણ પામેલી હવા અને અર્ધવાહકો. આ જુદા જુદા પ્રકારના વિદ્યુતનું વહન કરી શકે એવા પદાર્થો છે અને દરેકમાં જુદી જુદી રીતે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે.